આ વસ્તુ બતાવું તમને. લાવ્યો છું સડો. જનરલી કોઈ દી પહેરતો નથી પણ આ મને લાવ્યો છું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધા મિત્રો નવા લોકો બધાનું હાર્દિક સ્વાગત છે. ગુડ મોર્નિંગ. અને ઘણા દિવસો પછી લોગિંગ પાછું કન્ટિન્યુ કરીએ છીએ. જો મારા દાદા તારામ, કેમ કે આજ તો હું મારા દાદા બેસ ઘેરે છીએ. હવે ભાખરી બની નાખી છે. મમ્મી બનાવવાનું ન હોય ને, તો મમ્મી કેવું હોય એ ભાખરી બનાવે. અત્યારે તો બધું બની ગયું. દાદા શાક ગરમ કરે છે. આ ભાખરી થેપલા ને ભાખરી જો ભાખરી ખાવી ભાખરી. ચા ગરમ થાય, દાદા ચા પીએ, મારા ખાવાનું છે. તો મિત્રો આપણે ઘણા દિવસોથી વ્લોગ નતા નાખતા, એનું કઈ કારણ તો નતું, પણ અમને થોડોક આળસ થઈ ગઈ હતી નાખતા હતા. બાકી આપણે આ મંથ તો નહીં, પણ આ યર્સ એન્ડ થાય ને તે પહેલાં આપણે એને મોનિટાઈઝ કરવાનો પ્લાન હતો, પણ પ્લાન વિખાઈ જાય છે વીસમાં એવું થાય છે. કાંઈ નહીં, પાછા કન્ટિન્યુ ચાલુ કરી દઈએ એટલે થઈ જશે. જનરલી હવે પાછા ચાલુ કરી દઈએ છીએ, તમારો સપોર્ટ બન્યો થઈ જશે. ચાલો જમી લો પછી મળું. તો ફાઇનલી ગાઈઝ, જો ખાઈ પીને રેડી થઈ ગયા ને હવે આપણે જવાનું છે કામે. એટલે બધી વસ્તુ એક પછી એક લઈ લઈએ. જો રેડી થઈ ગયા, કેમ કે મારે એક પછી એક વીણવું પડે, કેમ કે તને જડે નહીં, પછી અડધું ભૂલી જાઉં, અડધું લેતો જાઉં, એવું થાય. ચાલો મિત્રો હવે નીકળી જઈએ, કેમ કે પછી બપોર પછી તો આપણે પ્લાન છે બીજે જવાનું. જોઈએ ક્યાં જઈએ. કે ટિફિન તો જો મારા દાદાએ મેકી દીધું. હું ટિફિન ત્યાં પહોંચતો પણ મેકી દીધું મારા દાદાએ. બોલો આવું છે. ચાલો મિત્રો આપણે નીકળીએ. તો ગાડી બહાર કાઢીએ, કેમ કે મોડ થઈ જાય પછી. ચાલો ત્યાં જઈને મળું તમને. જો અત્યારે મેડિકલે પહોંચી ગયો, અને સવારમાં શું છે ને, મારા બાજુમાં દુકાન છે ને કેન્ડી ક્રશ, ત્યાંથી એક કપડાં લઈ આવ્યો મેડમ હાટું. કેમ કે એને છે ને, જોકે હું ત્યાં રીલ પ્રમોશન કરું છું, મેં તમને કોઈને કીધું નથી, તો ત્યાં હું પેડ રીલ્સ એટલે પૈસા ઉપર રીલ બનાવું છું. તો ધીમે ધીમે પ્રમોશનનું કરીએ છીએ ચાલુ, એટલે એવું કામ ચાલુ છે. અને ત્યાંથી છે ને આપણે એક જોડે કપડાં લઈએ મેડમ હાટું. મેડમને મારી રીલ મેકીને તો એમાં એને ગમી ગયા. મારે હવે ઈટ લેવા, મારે સવારે પહેલાં જ ત્યાં જવું પડ્યું, કેમ કે જો ન જાઉં ને તો ત્યાં રીલ અપલોડ થયા ભેગા વેચાઈ જાય, નક્કી ન હોય. પહેલાં જ લઈ આવ્યો. અને જો તમને બતાવું ક્યાં મહિના જો કેન્ડી ક્રશ વુમન્સ વેરમાંથી લઈ આવ્યો. પડી ગઈ છે સાંજ, આખો દી કામ કરીને. આખો દી તો વ્લોગ ઉતાર્યું નથી, કેમ કે ફ્રી કાંઈ હતા નહીં, કામ કરતા ઉતાર્યું. એટલે આવું છે મિત્રો. અમે મેડમ માટું કપડાં લીધા છે ને, અમને ઘેરે જાવ ને બતાવું તો મમ્મીને ખબર નથી મેં લીધા છે એટલે એ દઈએ પછી ખબર હું તમને હવે ઘેરે જઈને, કેમ કે હવે મારે હિસાબ કરવો છે. 8:30 બીજા ને હવે નીકળવું ઘર તરફ, એટલે હિસાબ કરી ફટાફટ પતાવીને નીકળી. અને રાતે જવાનું છે આપણે માંડવામાં, એટલે એ પણ લોગ આવશે. બની રહ્યો જો અત્યારે મેડિકલ હું તો લઈ આવ્યો ઘેરે. અહીંયા જો ચાલુ છે મેચ IPL. તમને બતાવું હું હાલે છે ને મેચમાં અત્યારે હાલ દિલ્હીનો હાલ કેવો થઈ ગયો સારાનો. જો 4 વાગી છે 26માં. ભાઈ આપણે દિલ્હી બાજુ હતા આજ, મને ખબર જીતે તો 4 વિકેટ વહી ગઈ. જો અત્યારે આ મચ્છરદાની અમે કાઢી નાખીશ, કેમ કે હવે ધાબે હોવાનું કરવાનું ચાલુ, એટલે મચ્છરદાની બધું કઢાઈ ગયું છે. ને જો ટિફિન તો હવે મેં આ વસ્તુ બતાવું તમને. લાવ્યો છું સડો. જનરલી કોઈ દી પહેરતો નથી, પણ આ મને લાવ્યો છું કે જોઈએ કેવો લાગે છે. પહેરતો તો નથી હું, પણ હવે ઉનાળો આવ્યો એટલે મેં કીધું લેતા જઈએ.
મધરી રાજનો ક્યાં મારા દાદુ કિયાનો પોકારો મારી ગાંડી હકત તન બનાવો એ મન મધરી રાજ મારા દાદુ કિયા હાથ કરે મને રાજના બાર જોરા નગર જો આવી ઊભી નો રહે એ દીકરો ખાજેલા કોળિયા મારા દાદુ કિયાને મારી સગજને હરામ થઈ જાય વાલા થઈ જાય અમારે બાબરાથી સ્વર્ગવાસ ભાવેશ ભુવન સામુડા એના નામમાં થાય 200 ને રૂપિયા રાવો દો ને શીખ ભેરામણી કરાવે છે બાપ આ બાબરા કેજો મા બલવાન માં જો કોગી વળું નહીં ને એ દીદી તો મારી ગાડી હકત વધી જાય અત્યારે છે ને દિલ્હી કેપિટલ જીતી ગઈ છે જેની બાજુ આપણે હતા એ જીતી ગયા ને આપણે વિયેવા દાબે ત્યાં જો દાબાનો લુક નાઇટિયું કાકાઓ હોય જો અહીંયા આપણા કપડાને એવું સુકાય છે એના રૂમ હજી પતરાનું ને એવું કામકાજ બાકી છે કેમ કે હજી ઓલો દિવાલ કરવા નાખી દિવાલ આપણે બાવણાને બારી કરવા નાખી છે થઈ જાય પછી પતરા નાખવાના કેમ કે અગાઉ નાખી દઈએ ને તો પછી છે ને પવન આવ્યો હોય અત્યારે વાવાઝોડું થયું હોય પતરા ઉડાડી નાખે એટલે હમણાં નથી નાખ્યા બસ આપણું જો અત્યારે ટેન્ટ બતાવું આપણું ધાબાનું ટેન્ટ જો મસ્ત પથારી થઈ ગઈ છે અત્યારે ધાબાનું ટેન્ટ કરીને આપણે ભગવાન મંદિર વ્યા જઈએ હાલો કેમ આપણે જંગલમાં ટેન્ટ કર્યું હોય મચ્છર જ બસવા કરવું પડે શું કરવું કયો ચાલો મંદિર કરી જઈએ ચાલો ગાઈસ આપણી પથારી થઈ ગઈ છે ને હવે આપણે સુઈ જવાનું છે હાલો મિત્રો વ્લોગ સારો લાગ્યો તો લાઈક કોમેન્ટ શેર એટલે વ્લોગમાં તો કાંઈ નવું નહોતું નહીં જેવો તેવો વ્લોગ બનાવ્યો તો મળીએ મિત્રો કાલે નવા વ્લોગમાં અને નવા વિડીયોમાં બાય